ફ્રેન્ડ્સ, અમે કાશી વિશ્વનાથથી નીકળ્યા તો અમારા ફ્રેન્ડ્સ લોકો મળી ગયા અમને. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. સ્વાદ આપણે રેગ્યુલર જે જલજીરા પીતા હોય ને એવો જ સ્વાદ છે. આમાં કંઈ નવીન છે નહીં. નગર તળાવની બહારની બાજુમાં આવેલ છે હનુમાન દાદાનું મંદિર, ત્યાં આવેલા છે. અને અહીંયા 61 વર્ષ ત્યાં સતત રામધૂન ચાલુ છે. 61 વર્ષ તો 61 વર્ષ ત્યાં ચાલુ છે સતત રામધૂન. ગુડ મોર્નિંગ, કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જ હશે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો મારું મોર્નિંગ થઈ ગયું છે એન્ડ નાઇસ વાતાવરણ. કેટલો મસ્ત વ્યૂ છે મોર્નિંગનો. ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગ્યા છે 9:45. શું ખાવ છો? બરી. રાજ ખાય છે બરી અને હું પીવું છું મારું દૂધ. હું દરરોજ પીવું છું. દરરોજ. આજે મસ્ત મજાને રેડી થઈ ગઈ છું. મમ્મી બનાવી છે રસોઈ, મગનું શાક અને રોટલી અને ભાત. અને અહીંયા છે મારા પડીકા. રાજ લઈ આવ્યા છે મારા માટે પડીકા. और कुछ है क्या? ફરાળી ચેવડો. આ જોવે છે સમાચાર. શું જોવો છો? શું જોવો છો? શું જોવો છો ટીવીમાં? સમાચાર. તો દાદા જોવે છે ટીવીમાં સમાચાર. બહાર છે કંઈક મસ્ત મજાનું વાતાવરણ. વરસાદ આવતોય નથી ને જાતોય નથી. દાદા અહીંયા બેઠા છે. નલી રસોઈ બનીને રેડી થઈ ગઈ છે. રસોઈમાં છે મગનું શાક, રોટલી, ભાત. ફાઇનલી જમવાનું રેડી થઈ ગયું છે. બધા આવી ગયા છે. જમવાની તૈયારી થઈ છે મસ્ત મજાની. રાજભાઈ આમ જો તકલો મોંદો તીન બધા જમવા બેસી ગયા છે. આજીઓ લાગે હે પણ આ ઘીનું ન જાય. હા, તો આજે અમારા ચેલેન્જનો દિવસનો 17મો છે. બધાનો ફૂલ સારો સપોર્ટ મળે છે. આવો જ સપોર્ટ કરતા રહેજો. અને અત્યારે વાગ્યા છે 7 વાગી ગયા છે. એટલે સાંજનું જમવાનું પણ ચાલુ થઈ ગયું છે. 7 વાગી ગયા છે. મસ્ત વાતાવરણ છે. આજે વરસાદ પણ આવી ગયો છે. તો હજી 2 દિવસ અમે જામનગરમાં જ છીએ. 2 દિવસ પછી નીકળવાના છીએ પાછા આપણે ઘરે. પાછી પૂરી પાસે જવાનું છે 2 દિવસ પછી. બાપા ચક્કરું મારે છે આમથી આમ ને આમથી આમ. વરસાદ આવશે હજી એવું લાગે છે. હવે આવે તો. અને આજે તો મસ્ત પ્રોગ્રામ છે ભજીયાનો. શેનો પ્રોગ્રામ છે? ભજીયાનો. મસ્ત ભજીયાનો પ્રોગ્રામ છે આજે. એ શું કરે? કારીગરી ઓયલ કરે. મસ્ત મજા ભજીયાની પાર્ટી હાલે છે ગઈઠાની. મમ્મી ભજીયા બનાવે. બોલા. નીચે બેહીન ખાને. નીચે બેહીન ઉપર ચડી હો. ગરમા ગરમ લાઈવ ચાલુ છે એમ ને? ડાયરેક્ટ લાઈવ ચાલુ. આના લાઈવ ભજીયા કહેવાય. બનાવી બતાવું.
તો અત્યારે વાગ્યા છે 9:30 અને અમે લોકો જઈએ છીએ બાલા હનુમાને, કેમ કે આજે છે શનિવાર. તો અત્યારે ટાઈમ મળ્યો હનુમાનના દર્શન કરવાનો. શું કેવું રાજ? આજે કે દર્શન ન કરો, સવારમાં વહેલા કરવાના હોય. એ તો હાલે, ભગવાન એ બધું સમજતા જ હોય, એટલે એડજસ્ટ કરી લઈએ. અમે થોડુંક આડાહવરું એડજસ્ટ કરી લઈએ. હનુમાન દાદાને અમે બધા આડાહવરું એડજસ્ટ કરી લઈએ. તમારું એડજસ્ટ. તો અત્યારે અમે જઈએ છીએ બાલા હનુમાન. તો ફાઇનલી દાદાના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ અમે. ટ્રાફિક પણ ફૂલ છે. જાડી અહીંથી મને એમ ચેક નહીં કીધું. મેળ પડે એમ નથી. હું 15-20 વર્ષ છે જો ને આ લખ્યું 61 વર્ષ જો અખંડ રામધૂન 100 વર્ષ 61મું વર્ષ થઈ. નગર તળાવની બહારની બાજુમાં આવેલ છે હનુમાન દાદાનું મંદિર, ત્યાં આવેલા છે. અને અહીંયા 61 વર્ષ ત્યાં સતત રામધૂન ચાલુ છે. 61 વર્ષ તો 61 વર્ષ ત્યાં ચાલુ છે સતત રામધૂન. આ છે કાશી વિશ્વનાથ મંદિર, જે બહુ જૂનું છે, પુરાણું. ફ્રેન્ડ્સ, અમે કાશી વિશ્વનાથથી નીકળ્યા તો અમારા ફ્રેન્ડ્સ લોકો મળી ગયા અમને. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અત્યારે અમે આવ્યા છીએ હજારેશ્વર મહાદેવ મંદિરે, જ્યાં 1000 શિવલિંગ છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમારું બહુ મસ્ત પોપટ થઈ ગયું છે, કેમ કે મંદિર થઈ ગયું છે બંધ. શું કેવું રાજ? મંદિર બંધ થઈ ગયું છે એટલે આપણે અહીંયા દર્શન કરવાના આપણા નસીબ નહીં હોય. 2 જગ્યાએ દર્શન કર્યા છે, પાછળ નેક્સ્ટ ટાઈમ કરશું દર્શન. પોપટ થઈ ગયું. તો અત્યારે અમે આવ્યા છીએ ઠેરી સોડા પીવા માટે. કોને કોને ઠેરી સોડા ભાવે કમેન્ટ કરજો. શું કેવું રાજ? ઠેરી સોડા બહુ મજા આવે પીવાની. ટ્રાય કરી, હજી આપણે પીધી નથી. ચાલો બનાવી દીધો, ઓર્ડર દીધો છે. કેવી લાગી? સારી છે, બહુ મસ્ત છે. સ્વાદ આપણે રેગ્યુલર જે જલજીરા પીતા હોય ને એવો સ્વાદ છે. આમાં કઈ નવીન છે નહીં. શું કે મસ્ત છે, નવીન સ્વાદ છે ને ભાઈ. પીવા જેવી, પીવાય મારી ફેવરેટ. મને તો આમાં કઈ ફરક ન લાગ્યો. જેણે જેણે પીધી હોય કોમેન્ટ કરજો કેવી હોય. આમ જવાનું, ઘરે જવાનું છે. ઘરનો મળી જાય. અમે જઈએ છીએ ઘરે. આ છે ખંભાળિયા આગે. જામનગરનો
આ છે આપણું ઇન્ડિયન આર્મી લેન્ડ. તો ફ્રેન્ડ્સ, આજની કમેન્ટ છે પહેલી જોગંદરસિંહ જાડેજા ડિયર. તો અવનીબા જાડેજા, કેમ છો? બધા મજામાં? થોડા જાડા થઈ જાઓ હવે, તમે તો મસ્ત લાગો. જાડું તમારે થવું છે પણ નથી થતી, તો શું કરું ને. થેન્ક યુ સો મચ. બધા મજામાં જ છીએ. પછી છે સભાયા શારદા ગુંડી, તારા ઢોસા જોઈ મજા આવી ગઈ હો. થેન્ક યુ સો મચ. પછી છે વિજય રાજ, હેલો ભાઈ, ગુડ નાઇટ. ગુડ નાઇટ. પછી છે ઉત્તમ ગેમિંગ, અમારી ભાષામાં પંખો છે. સાચી વાત છે ને, પંખો જ કહેવાય, પણ રાજને લખતા નથી આવડતું એટલે એવું ઉર્દુ ભાષા લખે છે, ખબર નથી પડતી. પછી છે જોગંદરસિંહ જાડેજા, મને બહુ ભાવે બરી તો રાજને પણ બહુ ભાવે છે. પછી છે યુસર, તમારું કયું ગામ છે? અમારું ગામ છે થાણા ગાલોલ. પછી છે ભાવિની પટેલ, ભાઈ પંખો જ કો તૃષાલી માંડવાની નથી. દાદા મજામાં છે? જય શ્રી કૃષ્ણ દાદા. હા, દાદા મજામાં છે. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા બદલ. હજુ જે લોકો કમેન્ટ નથી કરતા તો જલ્દીથી કમેન્ટ કરો, અમે લોકો બધાની કમેન્ટ વાંચીશું. એન્ડ હા, લાઈક કરવાનું પણ ના ભૂલતા. અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવો, જેથી તમને ડેઈલી નોટિફિકેશન આવે. તો આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ કમેન્ટ કરો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ પાછા કાલે સવારે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. ટેક કેર. સ્વીટ ડ્રીમ.